નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 4 જુલાઈ 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1, આબોહવા અને ભૌગોલિક ડેટાના આધારે ડેન્ગ્યુના જોખમનું મૂલ્યાંકન કરવા માટે ક્લાઇમેટ મોડલ કોણે વિકસાવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, આઈઆઈટી ખડગપુર. વિકાસકર્તાની વાત કરીએ તો ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા આઈઆઈટી ખડગપુર. મોડેલનું નામ છે ક્લાઇમેડ. આનો વિકસાવવા પાછળનો મુખ્ય હેતુ હવામાન આધારિત ડેન્ગ્યુ ફેલાવાના જોખમનું અગાઉથી મૂલ્યાંકન કરી સમયસર તૈયારીમાં મદદ કરવી. હવે મિત્રો, મુખ્યત્વે તાપમાન, વરસાદ, ભેજ તથા અન્ય ભૌગોલિક અને પર્યાવરણીય માહિતીનું વિશ્લેષણ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ, હવામાન વૈજ્ઞાનિકો અને સ્થાનિક વહીવટી તંત્રને ડેન્ગ્યુ નિયંત્રણ અને આગોતરા આયોજનમાં સહાયરૂપ બનશે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 2, રિયાદ મહેરેઝ કઈ રમત સાથે સંકળાયેલા છે જેમણે તાજેતરમાં નિવૃત્તિ લીધી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ફૂટબોલ. હવે મિત્રો, અલ્જીરિયાના વ્યાવસાયિક ફૂટબોલર છે. સાઉદી પ્રો લીગની અલ અહલી ક્લબમાં વિંગર તરીકે રમે છે. આંતરરાષ્ટ્રીય ટીમની વાત કરીએ તો અલ્જીરિયાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કેપ્ટન પણ છે. મુખ્ય સિદ્ધિની વાત કરીએ તો 2016માં લિએસ્ટર સિટી સાથે ઇંગ્લિશ પ્રીમિયર લીગ ખિતાબ જીત્યો હતો. મેન્ચેસ્ટર સિટી સાથે 4 પ્રીમિયમ લીગ ખિતાબ જીત્યા હતા અને 2019માં અલ્જીરિયાને આફ્રિકા કપ ઓફ નેશન્સ એના વિજેતા બનવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3, લઘુમતી શિક્ષણ સત્તામંડળની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઉત્તરાખંડ. હવે મિત્રો, ઉત્તરાખંડ લઘુમતી શિક્ષણ સત્તામંડળ સ્થાપનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. સત્તામંડળનું નામ છે ઉત્તરાખંડ સ્ટેટ ઓથોરિટી ફોર માઇનોરિટી એજ્યુકેશન. આ કાયદો માઇનોરિટી એજ્યુકેશન એક્ટ 2025 હેઠળ સ્થાપના કરવામાં આવ્યો. મુખ્ય નિર્ણયની વાત કરીએ તો ઉત્તરાખંડ મદ્રસા શિક્ષણ બોર્ડને રદ કરીને તમામ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને એક જ સત્તામંડળ હેઠળ લાવવામાં આવી છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, પારસી, જૈન અને બૌદ્ધ કુલ 6 લઘુમતી સમુદાયોની શૈક્ષણિક સંસ્થાઓનું નિયમન કરશે. એનસીઆરટી પાઠ્યપુસ્તકો તથા વિજ્ઞાન, ગણિત અને સમાજ વિજ્ઞાન જેવા આધુનિક વિષયોનો સમાવેશ ફરજિયાત કરવામાં આવ્યો છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 4, કયા રાજ્યમાં બોરઝુલી વેટલેન્ડને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, આસામ. હવે મિત્રો, આ સ્થાનની વાત કરીએ તો સોનિતપુર જિલ્લો આસામમાં આવેલું છે. દરજ્જાની વાત કરીએ તો રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ એનબીએ દ્વારા જૈવ વિવિધતા ધરોહર સ્થળ એટલે કે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરી છે. મુખ્ય હેતુની વાત કરીએ તો જંગલી ચોખાની પ્રજાતિ ઓરિઝા રૂફી પોંગોનનું સ્થળ પર જ સંરક્ષણ કરવા માટે એને બીએચએસ સાઇટ જાહેર કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે ઓરિઝા રૂફી પોંગોન આધુનિક ચોખાની મૂળ જંગલી પ્રજાતિ છે જેમાં જીવાતો, રોગો તથા પૂર અને ક્ષારતા જેવી વિકટ પરિસ્થિતિઓ સામે કુદરતી પ્રતિકારક ક્ષમતા છે. આઈસીઆર એનબીપીજીઆર, આસામ સ્ટેટ બાયોડાયવર્સિટી બોર્ડ અને નેશનલ રેઇનફેડ એરિયા ઓથોરિટીના સહયોગથી સંરક્ષણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 5, બીજો રાષ્ટ્રીય સી ફૂડ સ્કિલ ઓલિમ્પિયાડ 2026 ક્યાં યોજાયો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, કોચી. હવે મિત્રો, કોચી કેરળમાં આયોજન કરવામાં આવ્યું હતું. 1 જુલાઈથી લઈ અને 3 જુલાઈ 2026 દરમિયાન સી ફૂડ એક્સપો ભારત એસીબી 2026 અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું. મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એમપીડીએ અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનનો હેતુ મૂલ્યવર્ધિત એટલે કે વેલ્યુ એડેડ સી ફૂડ ઉત્પાદનો બનાવવાની કુશળતાનું પ્રદર્શન અને પ્રોત્સાહન રહ્યું. પી સૂર્ય ભાસ્કર દેવી ફિશરીઝ લિમિટેડ, કાકીનાડા, આંધ્રપ્રદેશ પ્રથમ ઇનામ 1 લાખ રૂપિયાના વિજેતા બન્યા. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 6, ગ્રામીણ મહિલા સાહસિકો માટે તાજેતરમાં કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સી લિપ્સ. હવે મિત્રો, સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યોર લાઇવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ફોર પ્રોસ્પેરિટી સસ્ટેનેબિલિટી, સી લિપ્સ. આ એનું પૂર્ણ નામ છે. 29 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા ગ્રામીણ વિકાસ સંમેલન દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. ગ્રામીણ સ્વસહાય જૂથ એટલે કે એસએચજી સાથે જોડાયેલી મહિલા ઉદ્યોગ સાહસિકોને ડિજિટલ રીતે સશક્ત બનાવવામાં આવશે. હવે મિત્રો, આનો વિકાસ નિર્માણ ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન
DIC લોક OS પ્લેટફોર્મ હેઠળ વિકસિત કરવામાં આવ્યું. વ્યવસાયની ડિજિટલ નોંધણી, વિકાસનું ટ્રેકિંગ, આજીવિકા પ્રગતિનું મોનિટરિંગ અને ઔપચારિક લોન મેળવવા માટે તૈયારીમાં મદદ આના મુખ્ય સુવિધાઓ છે. આની વિશેષતા એ છે કે લખપતિ દીદી મિશન હેઠળ મહિલાઓની આવક વૃદ્ધિનું મોનિટરિંગ કરવા માટે પણ ઉપયોગી નીવડશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7. હિન્દુસ્તાન કોપર લિમિટેડ HCLના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, અનુપમ મિશ્રા. હવે મિત્રો અનુપમ મિશ્રાની હિન્દુસ્તાન કોપર લિમિટેડના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી. 1 જુલાઈ 2026થી કાર્યભાર સંભાળ્યો છે અને સંજીવ કુમાર સિંહની જગ્યા લઈ લીધી છે. હવે મિત્રો ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ ટ્રાવેન્કોર લિમિટેડ FACTમાં ડિરેક્ટર તરીકે પહેલા સેવા આપી ચૂક્યા છે, જેનો કાર્યકાળ 28 ફેબ્રુઆરી 2030 સુધી રહેવાનો છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો IIT ખડગપુરમાંથી BTech સિવિલ એન્જિનિયરિંગ અને IIM લખનૌમાંથી PGDM કર્યું છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 8. તાજેતરમાં ભારતીય વાયુસેનાની સધન એરફોર્સ કમાન્ડના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, જસબીર સિંહ માન. હવે મિત્રો એર માર્શલ જસબીર સિંહ માન ભારતીય વાયુસેનાના સધન એર કમાન્ડના નવા એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ AOCNC બન્યા છે. તેમણે 1 જુલાઈ 2026થી કાર્યભાર સંભાળ્યો, જેનું મુખ્યાલય તિરુવનંતપુરમ કેરળા ખાતે આવેલું છે. એર માર્શલ મનીષ ખન્નાના તેઓ રિલીવર બન્યા છે. આ ઉપરાંત વેસ્ટર્ન એર કમાન્ડમાં સિનિયર એર સ્ટાફ ઓફિસર પહેલા સેવા આપી ચૂક્યા છે. 3000થી વધુ કલાકનો ઉડાનનો અનુભવ છે. રાફેલ, SU-30, MiG-29, જેગુઆર, MiG-21 અને અપાચે હેલિકોપ્ટર પણ ઉડાવ્યા છે. અતિ વિશિષ્ટ સેવા મેડલ AVSM અને વાયુસેના મેડલ VM થી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 9. તાજેતરમાં ભારતીય સેનાની સધન કમાન્ડના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, રાજેશ પુષ્કર. હવે મિત્રો લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર ભારતીય સેનાના સધન કમાન્ડના નવા જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ GOCNC બન્યા. 1 જુલાઈ 2026થી કાર્યભાર સંભાળ્યો છે, જેનું મુખ્યાલય પુણે મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈનની જગ્યાએ લીધી છે. હવે મિત્રો 2 કોપ્સના GOC તરીકે ઓપરેશન સિંદૂર દરમિયાન નેતૃત્વ કર્યું હતું અને ડિસેમ્બર 1988માં 74 આર્મ્ડ રેજિમેન્ટમાં કમિશન પ્રાપ્ત કર્યું હતું. ભૂટાનમાં ઇન્ડિયન મિલિટરી ટ્રેનિંગ ટીમ તથા મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં ડિફેન્સ મિલિટરી અટેચી તરીકે સેવા આપી ચૂક્યા છે. અતિ વિશિષ્ટ સેવા મેડલ AVSM અને વિશિષ્ટ સેવા મેડલ VSM થી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 10. જમીનના સર્વેક્ષણ અને સીમાંકન માટે ટેકનોલોજી આધારિત DG રેવર સ્પેશિયલ લેન્ડ સર્વે અભિયાન કયા રાજ્યએ શરૂ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઉત્તર પ્રદેશ. શરૂઆત થઈ છે 1 જુલાઈ 2026ના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવી છે, સહરાનપુર ખાતેથી. હવે સમયગાળાની વાત કરીએ તો 1 જુલાઈથી 15 ઓગસ્ટ 26 અને GNSS ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આધારિત DG રોવર દ્વારા જમીનનું ડિજિટલ માપન કરવામાં આવશે. હવે મિત્રો રાજ્યમાં બાકી રહેલા આશરે 7,9,000 એટલે કે 79,000 જમીન સર્વે અને સીમા નિર્ધારણના કેસોનો ઝડપી નિકાલ કરવામાં આવશે. હવે આના મુખ્ય લાભ રૂપે વધુ ચોકસાઈ, પારદર્શિતા, ગેરકાયદે જમીન કબજો અટકાવવો અને જમીન વિવાદોમાં ઘટાડો કરવામાં આવશે. અમલીકરણની વાત કરીએ તો બોર્ડ ઓફ રેવન્યુના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને મહેસૂલ વિભાગ દ્વારા આનું અમલીકરણ કરવામાં આવશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 11. સ્વિટ્ઝરલેન્ડમાં આયોજિત વર્લ્ડ રેન્કિંગ કપમાં લક્ષ્ય અને ઉજ્જવલ કુમાર સિંહે કયો મેડલ જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સુવર્ણ પદક એટલે કે ગોલ્ડ મેડલ. સ્પર્ધા 2026 વર્લ્ડ રોઈંગ કપ 3 લ્યુસન સ્વિટ્ઝરલેન્ડ ખાતે યોજાઈ હતી. સુવર્ણ કપ વિજેતા લક્ષ્ય અને ઉજ્જવલ કુમાર સિંહ રહ્યા છે. ઇવેન્ટ લાઇટ વેઇટ મેન્સ ડબલ સ્કલ્સ LM2X હતી, જેમાં વર્લ્ડ રોઈંગ કપના ઇતિહાસમાં ભારતનો પ્રથમ સુવર્ણ ચંદ્રક મળ્યો છે. સમયની વાત કરીએ તો 6 મિનિટ 26.09 સેકન્ડ અને બંને ખેલાડીઓ ભારતીય સેનામાં હવાલદાર તરીકે સેવા આપી રહ્યા છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 12. આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ 2026 ક્યારે ઉજવવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, 4 જુલાઈ. હવે મિત્રો ઉજવણીની તારીખ 4 જુલાઈ 2026 દર વર્ષે જુલાઈના પ્રથમ શનિવારે ઉજવવામાં આવે છે. 2026ની થીમની વાત કરીએ તો કોઓપરેટિવ્સ ફોર અ પીસફુલ વર્લ્ડ એટલે કે શાંતિપૂર્ણ વિશ્વ માટે સહકારિતાઓ. મહત્વની વાત એ છે કે સહકારી સંસ્થાઓ દ્વારા સામાજિક એકતા, અસમાનતામાં ઘટાડો અને સમુદાયમાં વિશ્વાસ વધારાનો સંદેશ આપવામાં આવે છે. 2026ની વિશેષતા એ હતી કે 104મો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્ય 32મો સહકારી દિવસ ઉજવવામાં આવ્યો. થીમ નક્કી કરનાર ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલિયન્સ ICA અને
કમિટી ફોર ધ પ્રમોશન એન્ડ એડવાન્સમેન્ટ ઓફ કોઓપરેટિવ COPAC કોપેક રહ્યા. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો આ વિડીયો એમને અચૂકથી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.